હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો આ બધું થોડુંક છે ને મેસી પડ્યું છે. આજે છે ને સોફાના કવર છે ને કાલે ઓફ હતી ને મારે, તો મોર્નિંગમાં જ બધા કવર છે ને થોડો ટાઈમ માટે પાણીમાં પલાળી દીધા અને પછી એમાં હમણાં થોડોક તડકો છે ને તો કીધું વોશ થઈ જાય ને તો ક્લીન થઈ જાય. તો સરસ વોશ કરી દીધા કાલે અને એ કામ પતાવ્યું. અને કાલે સાંજે ઇવનિંગમાં મને નિલેશે કીધું કે મારા સાસુ સસરાના વિઝા આવી ગયા છે. નોર્મલી કેવું કે અમે 2 વર્ષના ને એવી રીતે મૂકતા, તો આ વખતે છે ને એકસાથે 10 વર્ષના મૂક્યા હતા. તો 10 વર્ષના આવી ગયા. સમટાઈમ કેવું થાય કે 10 વર્ષના ન આપે ને તો એ લોકો 10 વર્ષના મૂક્યા હોય તો અપ્રૂવ કરે, તો સમટાઈમ્સ એ 5 વર્ષના અપ્રૂવ કરે કે પછી 10 વર્ષના આપી દે. તો શ્યોર નહોતા કે 5ના મળશે કે 10ના મળશે, પણ એક સાથે છે ને 10 વર્ષના એમના વિઝા મળી ગયા. અને પછી કાલે છે ને મારા સસરાનો ફોન આવ્યો તો કે જે જોતું હોય ને એ લિસ્ટ બનાવીને તમે લોકો લિસ્ટમાં લખીને મોકલજો. ને આપણું લિસ્ટ તો ખબર ને, ઇન્ડિયાથી કોઈ આવતું હોય મમ્મી પપ્પા સાસુ સસરા, તો લિસ્ટ નાનું તો હોય જ નહીં આપણું, તો મોટું લિસ્ટ જો બનાવવાનું હજી બાકી છે. તો પછી એ કામ કરવાનું છે આજે. ને આજે જોબ પર જવાનું છે, તો મેં જો કુકર મૂકી દીધું. અને આજે છે ને ફરીથી વચ્ચે મેં એકવાર ખબર દૂધીનો ઓળો બનાવ્યો હતો, તો આજે દૂધી પડી હતી ને તો કીધું લાય દૂધીનો ઓળો બનાવી નાખું. પાલક બહુ બધી પડી હતી, પણ એવું થયું કે પાલકની ભાજી સવારમાં બનાવેલી સાંજે ખબર નહીં કેમ થાય, ભાવશે કે નહીં. તો એના કરતાં બેટર કે રીંગણનો ઓળો હોય કે દૂધીનો ઓળો, કેવું કે આમ બહુ સિમિલર ટેસ્ટ હોય ને આપણે કેવું કે સવારે બનાવ્યો હોય ને તો આપણને સાંજે ભાવે હજી. તો એવું વિચારીને છે ને જો દૂધી બાફી નાખી અને ભાખરી કરવાની બાકી છે હજી. તો જો ભાખરી કરીને પછી છે ને દૂધીનો ઓળો અને ભાખરી બનાવી નાખવાનું. સાંજ માટે ભાખરી જ આપણે બનાવવાની છે. બે બનાવીને આપણે નીકળી જઈશું કામ ઉપર. અને સરસ જો સની ડે છે, તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ભાખરી ખાઈ લીધી અને જો રીંગણનો ઓળો બનવા લાગ્યો છે આપણો. તો આમાં છે ને રીંગણનો નહીં, સોરી, દૂધીનો ઓળો. રીંગણના ઓળાની જેમ જ સેમ, પણ આપણે એક રીંગણ શેકીને સ્મેશ કરીને પછી એડ કરીએ. અને આમાં મેં કેવું કર્યું કે દૂધી બાફી નાખી અને જો એને અહીંયા સ્મેશ કરી દીધી. અને લીલા મરચાં, ઓનિયન અને ગાર્લિકને છે ને એકદમ મેં જો આ કટરમાં છે ને કટ કરી દીધું ફટાફટ, કેમ કે એકદમ ઝીણું કટ કરી દઉં ને તો એકદમ નાનું નાનું હોય ને બારીક, તો એને ચડતા વાર ન લાગે, જલ્દી થઈ જાય. તો એમાંથી જો ઓઇલ છૂટું પડી ગયું એટલે હવે ટમેટાં નાખી દઈશ. અને ટમેટાં નાખીને પછી એ બધા આપણે બેઝિક મસાલા અને ત્યાર પછી દૂધી એડ કરી દઈશ. અને પછી ઉપરથી જો કોથમીર હોય તો કોથમીર નાખું, નહીં તો ના નાખું. આજે નથી તો નહીં નાખું. તો એવી રીતે સેમ લાઈક આપણે રીંગણનો બનાવીએ ને એવી જ રીતે દૂધીનો ઓળો કાંઈક અલગ થઈ જાય. દૂધી આપણે છે ને મુઠિયામાં ઢોકળામાં એવી રીતે નાખીને હોય. ક્યારેક દૂધીનું શાક બનાવું, એવી રીતે કરવું. તો અલગ અલગ જ્યારે દૂધી હોય ને ત્યારે અલગ અલગ રીતે ટ્રાય કરવું કે એકની એક રેસીપી ના થાય ને આપણને ઘણીવાર નહીંતર કેવું કે આપણને અબખે આવી જાય કે ખાલી દૂધીનું શાક જ બનાવતા હોય ને તો દૂધીનું શાક ભાવતું બંધ થઈ જાય, અબખે થઈ જાય કે નથી ખાવી દૂધી એમ. પણ આવી રીતે 2-3 રીતે ટ્રાય કરું તો ચાલે. અને આમાં ટેસ્ટમાં ઝાઝો ફરક ના પડે. આપણે રીંગણનો ઓળો જેવો હોય ને એનો ટેસ્ટ કેવો આવે, એવો સિમિલર ટેસ્ટ એવો જ આવે. મારી પાસે થોડી સ્પ્રિંગ ઓનિયન પડી હતી, થોડી ડ્રાય ઓનિયન, એ નાખી દીધું ને ગાર્લિક નાખી દીધું. લીલું લસણ હોય ને તો વધારે નાઇસ લાગે, પણ લીલું લસણ નહોતું એટલે આપણું જે બેઝિક હતું એ જ મેં યુઝ કરી લીધું. અને બસ હવે આમાં છે ને ટમેટું ને એ બધું ચડી જાય ને મસાલા નાખી દીધા, બેઝિક મરચું, મીઠું, જીરું અને હળદર ને એવું. અને પછી છે ને હું બાફેલી દૂધી એડ કરી દઈશ એટલે આપણો ઓળો થઈ જશે. નાઇસ કલર એ આવી ગયો છે. ટમેટું ને લીલું મરચું ને બધું મસ્ત દેખાય છે. ને મેં હવે એમાં એડ કરી દીધી દૂધીને રહેવા દઈશું થોડી વાર, બધા મસાલો પ્રોપર એની અંદર ચડી જાય ને ત્યાં સુધી. ટ્રેન સ્ટેશને પહોંચીને તો ટ્રેન જતી રહી. જો બધા જતા રહ્યા, પ્લેટફોર્મ એકદમ ખાલી છે. હવે નેક્સ્ટ ટ્રેનની વેઇટ કરું છું. અને જો ફરીથી આજે છે ને મેં મારું ફેવરિટ ટી શર્ટ પહેરી લીધું બ્લુ કલરનું. જો ભાખરીને અથાણું છે ને, રોજ ખાનો અથાણાને લીધે જો પિમ્પલ્સ નીકળવાના ચાલુ થઈ ગયા છે ફેસ ઉપર. અથાણું ખાવ ને
એટલે આવી જ જાય. અથાણું ખાવ, કેરી ખાવ એટલે તરત આવી જાય ફેસ ઉપર પિમ્પલ્સ. કેવી શાંતિ લાગે છે, એકદમ મસ્ત તડકો છે. અને જોબ ઉપર હમણાં છે ને લાઈન લાગી જવાની છે, કેમ કે હવે તો હોલિડે ચાલુ થશે નેક્સ્ટ વીકથી, એટલે છે ને બીઝી લાસ્ટ વીકથી જ બીઝી થઈ ગયું છે, કેમ કે આ વીકથી હોલિડે પડે એટલે કેવું કે બધા હોલિડેમાં જવાની તૈયારી કરતા હોય. ઘણા તો નીકળી ગયા હોય એક વીક વહેલા, ઘણા લાંબી હોલિડેમાં જવાનું હોય આપણે જેમ ઇન્ડિયા કે એવી રીતે, તો એ લોકો નીકળી ગયા હોય. તો ગયા વીકથી જ સલૂન બિઝી થઈ ગયું, એટલે કેવું કે 1 by 1 અપોઇન્ટમેન્ટ ફૂલ જ હોય સિસ્ટમમાં. તો આજે એમ જ હશે ને વળી પાછો આજે તો ફ્રાઈડે છે એટલે ફૂલ જ હશે. જો હવે અહીંયા છે ને વેસ્ટફિલ્ડમાં પાણીપુરી આવવાની જ બાકી રહી ગઈ હતી. ચાટ અને પાણીપુરી તો જો એ આવી ગઈ છે. ચાટ બાજાર અહીંયા આવી ગયું છે. જો મસ્ત પાણીપુરી ચાટ છે 5 પાઉન્ડની અંદર. તો છે ને એવું જ નહીં કે વેમલીમાં કિંગ્સબરી ક્વીન્સબરી ત્યાં જ મળશે પાણીપુરી. હવે પાણીપુરી છે ને અહીંયા મળશે. જો કાલે જ મેં આ બોર્ડ જોયું હતું, કાલે તો મારે ઓફ હતી. પરમ દિવસે મેં આ બોર્ડ જોયું ને ત્યાં તો હું ખુશ થઈ ગઈ કે શું વાત છે. ક્યારેક ચાટ કે પાણીપુરી ખાવાનું મન થાય ને તો અમારે અહીંયા વેસ્ટફિલ્ડમાં જ આવી ગઈ છે, એટલે હવે દૂર નહીં જવું પડે. જોકે અહીંયા ફૂડ કોર્ટ છે ને ત્યાં તે એક ઇન્ડિગો કરીને છે, ત્યાંય મળે છે, પણ ઓકે ટેસ્ટ હોય. અહીંયા ક્યારેય ટેસ્ટ કરી નથી, ક્યારેક ટેસ્ટ કરશું તો ખબર પડશે કે આપણું દેશી જે સ્પાઇસી એકદમ ખાટો મીઠો ટેસ્ટ છે એવો છે કે નહીં એમ. 8:15 વાગી ગયા છે અને ઘરે પહોંચતા 9:15 થઈ જશે. તો કેવું કે અહીંયા પાણી, એક તો ઓલરેડી ભૂખ લાગી ગઈ છે ને એમાં પાણીપુરીનું ચાટનું બોર્ડ જોયું ને તો એવું ખાવાનું મન થઈ ગયું. સ્પેશિયલી જ્યારે ચટપટું એવું કંઈક જોઈએ ને તો એકદમ મન થઈ જાય. તો જો હવે એવું થાય છે ક્યારે જલ્દી ઘરે જાઉં, ક્યારે પહોંચું અને ફટાફટ જમી લઉં. કેમ કે 8:15 જો અહીંયા ઇન્ડિકેટરમાં છે ને 8:15 નહીં વધારે 8:24 થઈ છે અને હજી ટ્રેન છે ને 6 મિનિટ પછીની છે. ઘરે પહોંચીશ ને ત્યાં સુધીમાં 1 hour તો લાગે જ મને. 1 hour ક્યારેક 10 મિનિટ જેવું થઈ જાય, 1 hour 15 મિનિટ જેવું થઈ જાય. તો ખાવાનું જોઈને પેટમાં વધારે ભૂખ લાગી તો હતી જ પણ વધી ગઈ એઝ યુઝ્યુઅલ. પાછી ટ્રેન કેન્સલ. જો બધાને બહાર નીકાળ્યા, અહીંયા બેઠા હતા અંદર બેસી રહ્યા જેવા ને એવા બધાને બહાર નીકાળ્યા કે ક્યાંક ફાયર થયું છે આગળ, તો છે ને હવે ટ્રેન આગળ નહીં થઈ. બોલો, આ રોજનું થઈ ગયું. જેવું અમે રીડર ટેપ કરીને અંદર આવીએ ને એવું છે ને ટ્રેન કેન્સલ જ થઈ હોય. પછી મેં એ લોકોને પૂછ્યું કે અમે એવરી ડે ટેપ કરીને અંદર આવીએ છીએ તો પછી એ મનીનું શું એમ. એટલે એણે એવું કીધું કે 24 અવર્સમાં છે ને એ તમને પાછા મળી જાય એમ. જોકે મેં મારું બેંક સ્ટેટમેન્ટ ચેક તો નથી કર્યું, પણ ચેક કરવું પડશે કે પાછા આવે બી છે કે નહીં એમ. ઘરે પહોંચી ગઈ ને અમારી કિન્ડર પાર્ટી જમવા બેસી ગઈ છે ગર્લ્સ. હવે ધમાચા કરી ને 1.5 મહિનો વેકેશન. કેમ હે પીલું? 1.5 month હોલિડે ને, હવે સમર હોલિડે. કેમ આજે લાસ્ટ ડે હતો સ્કૂલનો. કેવી રહી તમારી પાર્ટી ગર્લ્સ? ગુડ. એન્જોય. હા. શું આપ્યું? પ્લાન્ટ આપ્યો. ઓકે, ટીચરે પ્લાન્ટ આપ્યો આજે. રાધાને પૂછવા દો. રાધુ, હાઉ વોઝ યોર પાર્ટી ટુડે? નાઇસ. And where is Nitya? Here Nitya. Here Nitya, તું દેખાતો નથી. લાઈટ તો કર. એવું સમજાવવામાં આવું છે. આ લોકોને લઈને ગયા ને લઈને એ લોકો દરવાજો ખુલ્લો તારે આજે લાસ્ટ ડે હતો સ્કૂલમાં કે યસ્ટરડે હતો? અભિન કીધું નહીં ને લોકો અમને મૂકીને જતા રહ્યા એટલે કહેતા કે આવું પાર્ટી થાય હતી તારી સ્કૂલમાં? એ બધા ઊભા સાંભળતા હતા. યસ્ટરડે હતી. ઓ, નિત્ય ને યસ્ટરડે હતી અને આ બધી ગર્લ્સ ને આજે હતી. હે ને? શું કર્યું પાર્ટીમાં? આજે મારો લાસ્ટ ડે છે. આજે મારી રાધાનો લાસ્ટ ડે છે નહીં? That which day is? અને હવે 1.5 month પછી હું છે ને year 1 માં જાઉં. Oh my God, રાધા યર 1 માં અને નિત્ય યર 2 માં. બચ્ચાઓ મોટા થવા માંડ્યા અમારા. જો ઘરે આવીને ત્યાં સુધીમાં નિલેશે છે ને બચ્ચા પાર્ટીને જમાડી લીધું. રાધા, પીહુ, હરલીન ને નિત્ય. રાધા જમીને આવી હતી એમ કે
હા રાધા તો જમીને આવી હતી. પેલા ત્રણેયને જમાડી લીધું ને અમારા બંનેને બાકી. નિલેશ મારી વેટ કરતા હતા આજે કે તો મારે આવતા 9:30 ઉપર થોડું થઈ ગયું. અને જો આમ તો નિલેશ અલગ જ પ્લેટ લે પણ આજે બહુ લોંગ ટાઈમ પછી છે ને અમે એક પ્લેટમાં જમીએ છીએ. એ નિલેશ આજ નિલેશે કીધું કે એક જ પ્લેટમાં જમી લે ને રહેવા દે, બીજી નથી ગોતવી એમ. તો લકીલી મારે કામ થઈ ગયું, પ્લેટ અમે થઈ ગયું છે. એક પ્લેટ ઓછી વોશ કરવી કેમ નિલેશ? અને જો મેં સવારે કીધું ને એમ કે મમ્મીના 10 વર્ષના વિઝા મૂક્યા હતા, વિઝા આવી ગયા. અને એવું જો સાંજે આવીને ત્યાં નિલેશે એક નવા ન્યૂઝ આપ્યા કે મમ્મીને એ લોકો 26 તારીખે આવવાના છે. કેમ ટિકિટ લખાવી દીધી નિલેશે, સાંજ ના પડી ત્યાં. ઓબ્વિયસ છે મમ્મી માં કેવો શબ્દ સાંભળીને જ મજા પડી જાય. તો નિલેશ તો પ્રોપર મોજમાં છે, સાસુમાં આવવાના છે ને તો. અને હા મમ્મીને ને એવું હતું કે દિવાળી અહીંયા જ કરે એમ, કેમ કે લાસ્ટ ટાઈમ આવે ને ત્યારે એમણે દિવાળી અહીંયા જ કરી હતી. કેમ અને આપણે પહેલાં કેન્ટીન બાજુ રહેતા હતા ત્યારે એક દિવાળી કરી હતી. વચ્ચે આવ્યા હતા એકવાર ને ત્યારે બસ એક જ વાર એમને દિવાળી નથી કરી, બાકી જ્યારે આવ્યા ને તો અહીંયા જ દિવાળી કરીને. આ વખતે એમની ઈચ્છા હતી અહીંયા દિવાળી કરવાની. તો મેં જો આવે છે તો હવે દિવાળી થઈ જશે એમને. કેમ કે 6 મંથ ફિનિશ થાય ત્યાં સુધીમાં તો દિવાળી જતી રહેશે ને આરામથી સમર પતી જશે ને વિન્ટરની શરૂઆત થઈ જશે. તો ચાલો હું જમી લઉં અને વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. નિલેશ કેવું છે? સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. બાય.